નમસ્કાર. વિધાનસભામાં 2026-27નું નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મહિલાઓ અને બાળકોને ધ્યાને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે તે પૈકી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય માટે 2,848 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેની સાથે આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરની જેટલી પણ બહેનો છે તેમને માદન વેતન જે આપવામાં આવે છે તેના માટે 1,128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકોને અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓ માટે જે ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે તેના માટે 972 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણા યોજના જે ચાલી રહી છે તે હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો થાય, હિમોગ્લોબિનના પ્રમાણમાં વધારો થાય તેના માટે પૂર્ણા શક્તિ પેકેટ આપવા માટે 362 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 2000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાને 1000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 2 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે 284 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને દૂધ સંજીવની યોજના જે ચાલી રહી છે તેની હેઠળ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવા 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણ ક્ષુદ્ધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં 14 જિલ્લાના 106 ઘટકોમાં સગર્ભા મહિલાઓ માટે અને ધાત્રી માતાઓ માટે દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે અગત્યનું છે કે માતાઓ, બાળકો અને કિશોરીઓને ધ્યાનમાં રાખીને કુપોષણ છે તેને અટકાવી શકાય, વધારે સ્વસ્થતાથી માતાઓ છે બાળકોને જન્મ આપી શકે અને કિશોરીઓનું હેલ્થ છે વધારે સારું થાય તેને ધ્યાનમાં રાખીને બધી જ જાહેરાતો છે એ કરવામાં આવી છે.